મારી આશા કરી છે હવે કોણ જાગે છે કે મારા આશા સાંભળી રહી છે અરે કોણ છે તો ચાલ તેનો કાકાને પકડો એ ડોલે ડોલે આકાશને પતા ડોલે મારું જરા ત્યારે મને બ્રહ્માદેવ વચન આપેલું હતું કે જ્યારે તને સંકટ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરજે ત્યારે તારું સંકટ દૂર. તો આજે મને સંકટ છે તો ચાલ બ્રહ્માદેવને સાંભળું. કરો બધું ભેગા કરો કરો બધું ભેગા કરો. અરે
તો તમારો વિષય જાણતો હોય તો એને બોલાવો. મારાથી મોટા કોણ તો વિષ્ણુ વિષ્ણુ જરૂર જાણતા હોય છે. હરે આજે બ્રહ્માદેવ સમરે ને વિષ્ણુ દેવ આવો રે. આજે કોઈ દોષ નહીં અને આ તપોની અંદર બોલવાનું કારણ તમારા કામ ઇન્દ્રદેવ ને પડ્યા. અરે દેવરાજ ઇન્દ્ર આપ તો 33 કરોડ દેવના રાજા છો. એવા તો કયા સંકટ પડ્યા કે વિષ્ણુ દેવને યાદ કરવા પડ્યા. અરે શેષશાહી જેમ તમારી ઇન્દ્ર પરી ડોલે એમ પણ મારી વૈકુંઠ પરી ડોલે છે. આ વિશે હું કાંઈ પણ જાણતો નથી. જ્યારે ઇન્દ્રની કચેરી ભરી હતી ત્યારે મારાથી મોટા કોણ કે ભોળાનાથ એને મને વચન આપ્યું હતું જ્યારે તમને સંકટ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરજો, હું આપોઆપ આવી અને તમારા સંકટ દૂર કરીશ. તો આ સંકટ છે તો દેવોથી દેવ ભોળાનાથને સમરું. અરે આગે વિષ્ણુ નારે સંકટે ભોળાનાથ આવો જો રે. અરે આવી વૈકુંઠી છોડીને જો અરે દેવ વિષ્ણુ કોઈ દિવસ નહીં ભોળાનાથ સમરવાનું કારણ શું છે દેવ? અરે
અરે ભોળાનાથ કામ તો આપણે ઇન્દ્રદેવને પડ્યા છે. અરે ઇન્દ્રદેવ, તમે તો 33 કરોડ દેવોના અધિપતિ દેવ કહેવાઓ. આજે ભોળાનાથને સમરવાનું કારણ શું છે ઇન્દ્રદેવ? અરે ભોળાનાથ! અરે જય રાજેન્દ્ર, એ કોઈ તમારા ઇન્દ્રસનની માંગણી કરવા નથી આવ્યો. એ તો પુત્રના બલોપાત માટે શિવશંકરના સમરણ કરી રહ્યો છે. દેવોના દુખડા ભાંગો ભોળા શંકર, દેવોના દુખડા ભાંગો તમારી દાદા મારે દાદા દેવોના દુખડા ભાંગો એવા ઇન્દ્ર દેવ તમે ઇન્દ્રપુરી સફળના સ્વરૂપે
તમે શિવશંકરના સમણ છોડી દ્વારિકા તરફ જાઓ. દ્વારિકાનો નાથ રાજા રણછોડ તમારી મનોકામના પૂર્ણ કરશે. જતા સાથે જળજમનાની જારે લેજો. પ્રભુના પાવલે પખાડી પછી શરણામત લેજો. ચોખા ઘીના લાડુ લઈ પ્રભુનું ભજન કરી પછી ભોજન આરંભજો. તમારી મનોકામના પૂર્ણ થશે. રાજા અજમલ જય ભોળિયાનાથ. ભોળિયાનાથે મને સપનારૂપી દર્શન આપીને કહ્યું કે અરે અજમલ, હું તો અજરામર છું, કોઈને આ પેટે અવતારણ ધારણ કરતો નથી ને કરીશ પણ નહીં. માટે તમે દ્વારિકાની અંદર જાઓ. દ્વારકાનો રણછોડરાય જરૂર મનોકામના પૂર્ણ કરશે. તો ચાલ હું ત્યારે દ્વારકા જાઉં. એ પૂજારી રે ભાઈ પૂજારી, રણછોડરાય નો પૂજારી. એ પૂજારી રે ભાઈ પૂજારી, રણછોડરાય ની પૂજારી. મંદિર છે ની પૂજા કરો દેવું. અરે પૂજારી મહારાજ, રણછોડરાયના મંદિરના દ્વાર ખોલી આપો, મારે તેમને થાળ જમાડવો છે. અસનાગર કે આયા હા તો બે જાય. તો દ્વારકા જઈ તારો ફર્યો, એ દ્વારકા જઈ તમારો ફર્યો રે ખબરો કાઢી નહીં કાઢ. હે બાબા એ ગણાના જોડે લીલા કા ભૂલી ગયો ભગવાન. એ મારો ધણજો બાપધારો, હે કનૈયા મોરા ઓ નંદલાલા. એ મારો ધણજો બાપધારો, કનૈયા મોરા ઓ નંદલાલા. સવાસર અરે પ્રભુ, તમે વિધુજી ભાજી ખાધી, સબરી રાઠા બોર ખાધા,
તો મારા સતીના હાથે બનેલ લાડુ તમે કેમ જમતા નથી? અરે પ્રભુ, ક્યારનો કાલાવાલા કરી રહ્યો છે? પોકળગઢની ધરતીની અંદર મારું મુખ જોઈ અને બધાને અપશુકન થાય છે. જો તમને પણ મારું મુખ જોઈ અને અપશુકન થતા હોય તો મારું મુખ ફેરવી અને પછી તમને થાળ જમાડું. કે તારા વાકડિયા છે વાળી થાળ જમો ને નંદલાલ. તારા વાકડિયા છે વાળી થાળ જમો ને નંદલાલ. તમને ક્યારનો કાલાવાલા કરી રહ્યો છો પ્રભુ? મારા સતીના હાથે બનેલ લાડુ તમે જમી લો. અરે પ્રભુ, આટલી વિનંતી કરવા છતાં પણ તમે મારો થાળ જમતા નથી. તો લ્યો આ સવારસર ઘીના લાડુ ને જલજમનાની ચાર. ये क्या कर दिया? ये मूर्ति खंडी कर दिया तूने. ये पत्थर की मूर्ति जम लाडू जमती है. लाडू तो हम लोग जमते हैं बाबा. અરે પૂજારી મહારાજ, हाँ જો પથ્થરની મૂર્તિ હોય અને લાડુમાં જમતી હોય हाँ તો સાચા પ્રભુ મને બતાવો. મારે देखने का है. हाँ. सामने टेकरी पे चल जा. साचा भगवान देखने का है ना. चल હરે આજ પાખંડી પૂજારી વાલા મન સમુદર એ દેવવાલા પાખંડી પૂજારી વાલા મન સમુદર
પેરિયા અને લેગરીઓ એ ડુબલો ડુબલો આલાઈ ગયા જમલ રાજવી અરે કનૈયો સેવા કાનડો મજમાર મજમા જાય કાનડો અજમલ રાજાની બાર જાય ભગત મારા સમંદરમાં ડૂબી ડૂબી જાય કનૈયો મેલી કરજે નિવાર કાનડા રે માથે તે મોરથી જમાઈ જાય કનૈયો લગે રે માથે જાય કાનડો અજમલ રાજાની વાર જાય કાનડો ગોકુળમાં ગવધેનું ચાર જોડે કનૈયો બકરી બજાવતો જાય અજમલ રાજાની વાર જાય હે આજ જોજે લાલીલા હે મથરા જો તારી વારે આવે તારી ગાના નાથ તારી વારે આવે થોડો રાય જોજે લાલીલા હે મથરા નો હા પ્રભુ અરે આવા ભૈલા રે મોજા જોના તેરી દ્વારી તારે બને લાવો સમુદ્ર ની બાર બને તારી લાવો આજે બાર ભૈલા રે સમુદ્ર જોના તેરી દ્વારી તારે અરે આવા જમાના રે હાથ ગાલી લાડી લાડ કરવતા રે ગૌતમે લાવો સમુદ્રની બાર ભગતને તારી લાવો આજે બાર ભૈરા રે સમુદ્ર સોના તેરી દ્વારી તારે માટે ચાલ આજ મારા પ્રભુલા ભક્ત અજમલને પેલા પાખંડી પૂજારીએ આ સમુદ્રની અંદર ફૂંક્યો છે તો અંદર સોનાની દ્વારકા વસાવું અને મારા પ્રભુલા ભક્ત અજમલને ઉગારી લઉં સામે કોઈ દેવળ દેખાઈ રહ્યું છે તો જઈ અને તેમના દર્શન કરું અરે કોઈ સામાન્ય માણસ હોય તો તેમને પીડા હોય આ ત્રિલોકનો અધિપતિનાથ કાળિયો ઠાકર તો તેમને લાટે પાટા સેના બાંધ્યા છે તો ચાલ તેમને જઈને પૂછું કે અરે પ્રભુ તમને આવા કોને માર માર્યા કે લાટ તમારે પાટા બાંધવા પડ્યા અરે આજ લડાતે પાટાએ પ્રભુ સેના રે બાંધા એ બાંધા લલાટે પાટા રે
હા ભાઈ ભક્ત અજમાલ, એક ગુનો હું તમારો માફ કરું છું, પણ આજ સુધી આવવાનું કારણ શું એ તો બતાવો. અરે પ્રભુ, આપ તો ત્રિલોકના અધિપતિ કાળિયા ઠાકર છો, તમને તો બધી ખબર જ છે. છતાં પણ જો મારા મુખથી તમે સાંભળવા માંગતા હો તો સાંભળો મારા નાથ. અરે પ્રભુ, આજ સ્વાર્થ માટે કહો તો સ્વાર્થ માટે, અને પરમાર્થ માટે કહો તો પરમાર્થ માટે મારા વાલા. હા પ્રેમીલા ભક્ત અજમાલ, એ તમારો સ્વાર્થ શું અને પરમાર્થ શું એ તો કઈ સંભળાવો. હા પ્રભુ. અરે પ્રભુ, આજ સ્વાર્થ કેતા કે હું પાપી પેટે વાંચ્યો છું, અને પ્રભુ પરમાર્થ કેતા મારવાડની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર કરી રહ્યો છે. પશુ પક્ષી મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી, તો તેમનો કઈ ઉપાય કરો મારા વાલા, તેમનો કઈ ઉપાય કરો. હા પ્રેમીલા ભક્ત અજમાલ, આપ નિરાશ ના થાઓ. તમે મારા દ્વાર સુધી આવ્યા છો તો લ્યો, હું તમને મારી અમદાવાદથી પહેલા પુષ્પ પણ આપું છું. હરે આવી અમારા રે ડાલીના પેલા તમને પુષ્પ માગો માગો પ્રેમીલા ભક્ત અજમાલ, આજે એક એક પુષ્પો આપવા છતાં હજી આપ કેમ ઉદાસ જણાવ છો? માટે જે જોઈ તે માગી લ્યો. અરે પ્રભુ, કહેવતની અંદર કીધેલ છે કે 100 રૂપિયા રૂપિયાવાળા ના કહેવાય, અને એક પુત્ર પુત્રવાળા ના કહેવાય મારા વાલા. અને એક પુત્ર લઈ પોકરણગઢ જઈશ તો પોકરણગઢની પ્રજા મને ફરીને મેળના બોલશે કે રાજા તો સ્વાર્થી છે, સ્વાર્થનું કામ કરી આવ્યા. અરે પ્રભુ, પરમાનંદના કામ બાકી છે. અરે પ્રભુ, ભેરવા નામનો રાક્ષસ હાહાકાર કરી રહ્યો છે, પશુ પક્ષી મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી, તો તેમનો કઈ ઉપાય કરો વાલા. હા પ્રેમીલા ભક્ત અજમાલ, લે હું તમને મારી અમદાવાદમાંથી બીજા પુષ્પ આપું છું, તો મારો ભૂત પોતે અવતાર છે. હરે આયા મારા રે ડાલીના બીજા તમને પુષ્પ રે આપો.
અરે માગો માગો પ્રેમીલા ભક્ત અજમાલ આ જે જોઈ તે માગી લ્યો આજ દ્વારકાનો નાથ આપના ઉપર પ્રસન્ન છે અરે પ્રેમીલા ભક્ત અજમાલ આજ બબે પુષ્પ આપવા છતાં હજી આપ કેમ ઉદાસ જણાવજો અરે પ્રભુ બબે પુષ્પના તમે મને વરદાન તો આપી દીધા તેમની નામ શું રાખો એની પર મને જાણ આપો મારા વાલા હા પ્રેમીલા ભક્ત અજમાલ તેમના નામ પણ હું તમને જણાવું છું એવા રાખજો રે રાખજો વીર મહાદેવના નામ આજો એવા રાખજો રે રાખજો વીર મહાદેવના નામ આજો એવા આવીને નામ લાય રાખજે ભક્ત અજમાલ ચૂલાથી વખતે દેહ ગુજરે મરેલા વાછડા સજીવન થાય અને હોડકી ગાયને ધાવે અને રંગમલમાં કંકુઓની બગલી પડે તો માનજો કે પ્રભુએ તમારે ત્યાં અવતાર ધારણ કર્યો હજી આથી કઈ વિશેષ માંગવું હોય તો માંગો અરે પ્રભુ કહેવતની અંદર કીધેલ છે કૃષ્ણ તો કપટી છે કઈને ફરી જાય માટે પ્રભુ મને કેમ કરીને વિશ્વાસ બેઠે કે ખરેખર દ્વારકાનો કાળિયો ઠાકર મારા ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરે છે તમારા જમણા હાથનું મને વચન આપો તો જ મને વિશ્વાસ બેઠે કે ખરેખર દ્વારકાનો નાથ મારા ઘરે અવતાર ધારણ કરે છે હા પ્રભુલા ભક્ત અજમાલ લ્યો મારા જમણા હાથના વચન પણ તમને આપું જાઉં હરે વાગમે પાને હા પ્રભુલા ભક્ત અજમાલ હજી આથી કઈ શેષ માંગવું હોય તો માંગો અરે પ્રભુ ગોકુળ મથુરાની અંદર 1600 ગોપી ઘેલો કાન જે રાસના રચી હતી તે રાસના જોવાની મારી ઈચ્છા છે મારા વાલા હા પ્રભુલા ભક્ત અજમાલ अब સામે બેસીને નિહાળ કરો હું મારી રાસલીલા હમણાં જ બોલાવું છું ભલે પ્રભુ હાલો અરે આજે કનૈયો બોલાવે વરવાઈ આવજો
કે ગોકુળિયું ગમતું નથી ગમના લાગે ખરી રે એ મારા વાળાને હારે જોડે એ વાલા થોડું બોલાવો સાંભળા કે મધુઆ મારી તમારો નો થોડો બની મારી તો બોલી એ હાલે
મારો પ્રેમીલા ભક્ત અજમલ આજ મારી રાસલીલા જોઈ અને નિંદ્રાને આધીન બન્યો છે, તો ચાલ તેને સમુદ્રની બહાર પગાડી દઉં. હલો માટે ચાલ મારા પ્રેમીલા ભક્ત અજમલને હું વચન તો આપી ચૂક્યો, પણ આ વાતની જાણ મારાથી મોટા ભાઈ બળદેવને છે પણ નહીં. માટે કાંઈ કપટ રચી અને વચન બંધાવું ને તો જ હું કૃષ્ણ કનૈયો કહેવાઉં. અરે આજે કૃષ્ણ દેવ હે બોલાવે બળદેવ આવજે મારવે. હરે આવા હરા પેલા દિયાનો ગાઉ ગાય
એ કૃષ્ણ મને લાગ્યો રે બાયા કૃષ્ણ મને લાગ્યો રે હો અરે બીજા કનૈયા હજી તને કહું છું કે લાડીનો પ્રેમેલો ભગત તો તારો હશે માટે તારા હરતારી ભાઈનો તો દુશ્મન છે તો દુશ્મનને સોંપી દે મારા વીર. અરે મોટા ભાઈ એવા તો કદાપી શક્ય ના બને મારા વીર. અરે બીજા કનૈયા જો આ વાત સત્ય ન બને તો તારે મારો માર પર સહન કરવો પડશે મારા વીર. હા મોટા ભાઈ. એ જે તીત વીરાધી કે આજ હરિયાણા બાપ વીરાજી રે કલો એ જે તીત વીરાધી કે હરિયાણા બાપ વીરાજી રે કલો એ ભોગો લાગે દારૂ એ ઠે લાગે દારૂ અરે વીરા કનૈયા હજી તને કહું છું કે લાડીનો ભગત તો તારો હશે માટે તારા હૃદય વહીનો દુશ્મન છે તો દુશ્મનને સોંપી દે મારા વીર. અરે મોટા ભાઈ હજી એક વખત તમને સમજાવું છું કે વાત કદાપી શક્ય ના બને મારા વીર. અરે વીરા કનૈયા તો થઈ જાય હાર જીતની રમત મારા વીર. હા મોટા ભાઈ તો થઈ જાય હાર જીતની રમત. એ બડીઓ કેવાય વાલે સચ કેવાય હવે ચડાવું મારા હાથની રે એ દો દોરા દોરા ઠગારે કરો એ દો દોરા દોરા ઠગારે કરો એ બડીઓ કેવાય વાલે સચ કેવાય હવે ચડાવું મારા હાથની રે આજે ચાંદોલી સુવા દે વિચાર કરો ચંદ્રને યોગવાય સંગબડી સેવાય ચાંદો સુરાજ વિચાર કરો એ બડીઓ કેવાય સચ કેવાય હવે ચડાવું મારા હાથની રે એ આટા નામ ઠગારે કરો માટે હર ચડાવો મારા હાથની રે આજે બજાર વિચાર કરો અરે ચંદ્રને યોગવાય સંગબડી સેવાય બજાર વિચાર કરો ये बड़े बड़े માટે હર ચડાવો મારા હાથની રે આજે મત બોલી આજે શાંત કરો જગને યોગવાય સંગબડી સેવાય બોલી આજે શાંત કરો